નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદ અને ભાવનગરથી। અમદાવાદ અને ભાવનગરથી બે ગંભીર ઘટનાઓ સામે આવી છે। એક ઘટનામાં જર્જરિત મકાન ધરાશાયી થયું છે તો બીજી ઘટનામાં ટાંકીનો સ્લેબ તૂટી પડતા બિલ્ડિંગની સીડીના પગથિયા પણ તૂટી જવા પામ્યા છે। હવે વાત કરીશું તો ભેંસની। 14 લાખ રૂપિયાની ભેંસ જોઈ છે તમે? કોઈ દિવસ આવી ભેંસ જોઈ છે? જી હા દોસ્તો, ગુજરાતની બકરી 14 લાખ રૂપિયામાં વેચાય છે। રોજનું 27 લીટર દૂધ આપે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રાફિક જામના મોટા દ્રશ્યો। મુંબઈ હાઈવે નેશનલ હાઈવે પર બે ટ્રક અકસ્માત બાદ બબાલ જોવા મળી હતી। 5 કિલોમીટરનો લાંબો ટ્રાફિક જામ પણ જોવા મળ્યો હતો। ગુજરાતના મહેસાણાના મેવડ ટોલ ટેક્સ નજીકની ઘટના સામે આવી છે, જેમાં આઈસર ટ્રકનો અકસ્માત થયો। આઈસર ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો હતો। કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરને મહેસાણા ફાયર સેફટી ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યો છે। કટરથી આઈસર ટ્રકની બોડી કટ કરીને ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો છે। વિક્રમ ઠાકોરને સુપરસ્ટાર બનાવનાર એવા ડિરેક્ટરનું મિત્રો નિધન થયું છે। ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપ્રસિદ્ધ ડિરેક્ટર હર્ષુખ પટેલનું નિધન થયું છે। ગુજરાત માટે વરસાદની મોટી આગાહી। ગુજરાત માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। 30 જૂનથી 3 જુલાઈ સુધી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે। હિમાચલના આ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા છે। કાંગડા, મંડી સહિત 4 જિલ્લામાં પૂરનો ખતરો મોટો જોવા મળી રહ્યો છે। કેબિનમાં સતત ગરમ થતું તાપમાન જોવા મળ્યું। ટોક્યોથી દિલ્હી જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ કોલકાતામાં ડાયવર્ટ કરવામાં આવી હતી। એર ઇન્ડિયાની ફ્લાઇટ તોડી પડાયની શક્યતાના ભાગરૂપે પણ હવે તપાસ કરવામાં આવશે। ઉત્તરાખંડ, હિમાચલમાં આભ ફાટતા ભારે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। પુરીની રથયાત્રામાં ધક્કા મૂકીથી 3ના થયા છે મોત। કલેક્ટર અને એસપીની બદલી કરી દેવામાં આવી છે। વિરમગામ શહેર સહિત તાલુકામાં 3 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે। સુરેન્દ્રનગર એલસીબી પોલીસે ચોરીની રિક્ષા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે। ભાવનગર અયોધ્યા ટ્રેનને રેલવે બોર્ડ દ્વારા લીલી ઝંડી આપી દેવામાં આવી છે, ત્યારે હવે આ ટ્રેનના પ્રારંભની તારીખ જાહેર થવાનો ભાવનગર અને બોટાદ એમ બે જિલ્લાના લોકોને ઇંતજાર રહેશે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।